પ્રભુની પાવરફુલ વાતો આપણે એ વિષય ઉપર હાલે છે। 45મો ભાગ આવ્યા છીએ। એમાં આજે સંતદાસ સ્વામીની વાત આવે છે। વ્યાપકાનંદ સ્વામીના પ્રસંગો કાલે પૂરા કર્યા। વળી સંત સ્વરૂપાનંદ અચરજકારી છે, જેને અંતર સદાય આનંદ અચરજકારી છે। કરાવી કરી સમાધિ સંયમીની ગયા અચરજકારી છે। દીઠા જીવ દુખિયા ત્યાં અચરજકારી છે। સ્વરૂપાનંદ સ્વામી સમાધિ કરી અને સંયમીની ગયા। સંયમીની એટલે જમપુરીમાં ગયા સમાધિ કરીને। વાલે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખા જમા ગણા રે કર ઘસી પસ્તાય। નારાયણ પ્રબળ પ્રતાપ છે। ભગવાનનો પ્રતાપ પ્રબળ બળવાન છે, જોરદાર છે, પાવરફુલ છે। એના પ્રતાપથી પછી સ્વરૂપાનંદ સ્વામી હોય કે વ્યાપકાનંદ સ્વામી હોય કે સચ્ચિદાનંદ સ્વામી હોય, આવા જે સામર્થ્ય વાળા સિદ્ધ મુક્તો એ કાંઈ ને કાંઈ લૌકિકમાં અલૌકિક પ્રસંગો ઉભા કરે છે। પણ પ્રભુના પ્રતાપ થયો, છેલ્લે પ્રતાપ પ્રભુનો આવે છે। હા, તે સામર્થ્ય સહજાનંદની અચરજકારી છે, કહી કેમ જાય આનંદ કંદની। છેલ્લે આવ્યું ને સ્વામી લખી નાખ્યું, સામર્થ્ય કે નહીં તો સહજાનંદ સ્વામીની। હા, બોલો। એવા અનેક અલૌકિક કાજ કર્યા સંત દ્વારે મહારાજ। મહારાજ છે ને ભક્ત પ્રિય અને સંત પ્રિય છે। પોતાને જે કામ કરવાનું હોય ને એ કામ સંત દ્વારા કરાવે છે। અને અલૈયા ખાતરને પણ થોડુંક સામર્થ્ય આપ્યું હતું, બરાબર। હા, શેખજીને પણ થોડુંક સામર્થ્ય આપ્યું હતું, પણ પચાવી ન શકાય। જ્યારે સચ્ચિદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી સામર્થ્ય આપ્યું તો એનો એક પ્રસંગ એવો નથી આપતો કે પચાવી ન શક્યા। એને માન્યું કે જે કાંઈ થાય છે ને એ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા થાય છે, એમાં આપણે કાંઈ નથી, તો એ સામર્થ્ય પચાવ્યું કહેવાય। હા, સમાધિ કરી સ્વરૂપાનંદ સ્વામી અને જમપુરી ગયા। પાપી પીડાતા અપાર અચરજકારી છે। પાપી જીવો પીડા પામતા હતા। હા, જોયું। ઓહો, દયા આવી ગયો, દયા રહી છે જેના દિલમાં। હા, એવા સંત। નરક કુંડમાં નર નાર અચરજકારી છે। પાપી પીડાતા અપાર અચરજકારી છે। તેને દેખી દયા આવી અચરજકારી છે। હવે સાંભળજો, બોયલા હરિમૂર્તિ બળ લાવી અચરજકારી છે। કેનું બળ લાવ્યા? ભગવાનની મૂર્તિનો। હા, નિસરો નરકથી સૌ બારા, બહાર નીકળો બધા જીવોને કહી દીધો અચરજકારી છે। પ્રગટ પ્રતાપે નર નાર અચરજકારી છે। પ્રગટ પ્રભુના પ્રતાપથી એ નરકના કુંડમાંથી નર નારીઓ બહાર નીકળાવો। હા, કાઢી જીવ કીધા કુંડ ખાલી અચરજકારી છે। જેને જમે નાય ખાતા જાલી અચરજકારી છે।
એમ રાજાએ આ બધા જીવોને જમપુરીમાં રૂંધી રાખ્યા હતા અને પ્રગટ પ્રભુના પ્રતાપથી ભગવાનની મૂર્તિને સંભાળી અને આ સ્વરૂપાનંદ સામે નરકના કુંડ ખાલી કર્યો. એ તો અતોળ વાત અમાપે તે નિસરા હરે પ્રતાપે, ભગવાનના પ્રતાપથી અને અતોળ અમાપ આ વાત બધી છે. હવે કયો કે આ ભગવાન સ્વામિનારાયણ એ કેવા સર્વોપરી છે એ આપણે જાણવું હોય તો એના મહિમાનો તો પાર ને વાર ન આવે, પણ એના પ્રતાપથી આ સંતો શું કામ કરે છે બોલો. એટલે આ ચોક્કસ કહી શકાય કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને છે. બે ચાર વચનામૃતો એવા છે કે એમાં ભગવાન સ્વામિનારાયણ અને શ્રી કૃષ્ણ ભગવાન એક જ કહેવાય, આવા વચનામૃતો છે. બરાબર. સનાતન ધર્મના જે પાયા છે ને એ મજબૂત થાય અને ભગવાન તત્વ એક છે એ સમજાવવા માટે મહારાજ આ બધું વાતો થઈ હોય, કરી હોય. બરાબર. પણ પોતે સૌથી ન્યારા છે અને સર્વોપરી છે, સર્વાવતારી છે એ લીલા ચરિત્રોથી પ્રતિપાદન કર્યું છે અને વચનામૃતો એ બોલ્યા છે મહારાજ પોતે. તો એ બળવાન વચન આપણે લેવાના હોય, બળવાન વચન. સમજાને? હવે લીલા ચરિત્રમાં છે ને પર્વતભાઈ ને 24 અવતારના દર્શન થયા. બરાબર. પર્વતભાઈ ને અને મહારાજના સ્વરૂપમાંથી નીકળ્યા અને મહારાજના સ્વરૂપમાં સમાઈ ગયા. બોલો. આવો પ્રસંગ તો હેપકાનંદ સ્વામીને પણ મહારાજ બતાવ્યા છે, ટેબલ ખાચરને પણ બતાવેલા છે, સમાધિમાં તો બહુ આવા પ્રસંગો બતાવ્યા છે. તો લીલા ચરિત્રના માધ્યમથી આપણે કહી શકીએ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને છે. બસ. હા. અનંત અવતારો અને સ્વામિનારાયણ ભગવાન નો કહેવાય, એક કહેવાય જ નહીં. અનંત અવતારના છે અવતારી, આ મૂર્તિ છે સહુથી ન્યારી, વાલો મારા અનંત અવતારના છે અવતારી. એક દાંત આવે એ વાત છે, દાંત આવે ને એ વાત છે. સાંભળજો. આપણે બધા કીર્તનો જેમાં કૃષ્ણ નામ આવતું હોય બોલીએ છીએ ને બધા, આપણે કઈ વાંધો છે? દરરોજ કીર્તન ભક્તિ થાય છે અને દરરોજ કીર્તન એમાં આવે છે, આપણે કઈ વાંધો પડતો નથી. પણ આપણું લક્ષ્ય નિશાન શું છે? સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી. કીર્તન હોય, કથા આવતી હોય, વચન આવતું હોય, આપણે કોઈ વાંધો એમાં પડતો નથી. બરાબર. અમુક લોકો એવા છે, અમુક લોકો એ આવી ઊંચી વાતો હોય ને મહારાજના સર્વોપરીપણાની, તો એને હાવ હળવાશમાં એનો અર્થ કરી નાખે અને ફોનમાં કે અને રૂબરૂ કે જય શ્રી કૃષ્ણ, ફલાણા ભાઈ જય શ્રી કૃષ્ણ. એ જય સ્વામિનારાયણ ન બોલે. આપણે અવતારોના અવતારી સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ અને અવતારોના નામ વચનામૃતમાં આવતા હોય, શિક્ષાપત્રીમાં આવતા હોય, કીર્તનોમાં આવતા હોય, ઘણી જગ્યાએ બહુ આવે છે. આપણે એનો વાંધો આવતો નથી. અને મહારાજને જે સર્વોપરી કહેતા હોય, અવતારોને અવતારી કહેતા હોય, આવી વાત વચનામૃતમાં બીજે ક્યાંક આવે તો આ થોડાક 2-5 જણા છે એવા, તો એને હાવ હળવાશમાં લઈ ગયા. અને આપણે કઈ રાજુભાઈ જય સ્વામિનારાયણ, તો એ કે રાજુભાઈ જય શ્રી કૃષ્ણ. પાછા કહેવાય સ્વામિનારાયણ. હવે હા,
જય શ્રી કૃષ્ણ કહે છે ને આપણો વાંધો નથી, એ ભલે ને કે એમાં આપણે વાંધો નથી, પણ એ એમ કે આ સ્વામિનારાયણ સંપ્રદાય નથી, આ તો ઉદ્ધવ સંપ્રદાય છે. હવે આખી દુનિયા સ્વામિનારાયણ કરતી હોય અને ઉદ્ધવ સંપ્રદાય લખ્યું છે વચનામૃતમાં કે આ આજથી 10 પેઢી આપણી વહી ગઈ, કોઈને વાંધો નથી આવ્યો ને હવે આ કે ના ઉદ્ધવ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાય ન કહેવાય. આ બુદ્ધિ કેવી કામ કરતી છે વિચાર કરે નહીં. એટલે દાંત આવી વાત બધી થઈ. હા, ભલે નહીં કે એ ભગવાનનું નામ લે છે, આપણે વાંધો નથી, પણ એ પાસે એમ કે અમે તો સત્સંગે છે અને શાસ્ત્ર પ્રમાણે શુદ્ધ વર્તનારા છે એમ કે બધા. હા, એટલે આ બધી દાંત આવી વાતો છે. અહીંયા આ ભગવાનના લીલા ચરિત્રો અને બધા જે આશ્ચર્યકારી વાતો છે એનાથી પ્રતિપાદન થઈ જાય છે કે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી છે. હવે વાત આવે છે પર્વતભાઈની.